હેલો નમસ્તે, કેમ છો રીડર્સ? અમે અભિયાન ફેમિલી એક નવો અંક લઈને તમારા માટે આવી ગયા છીએ. 27 ફેબ્રુઆરી 2016નો અભિયાનનો અંક લઈને આવ્યા છીએ. આ વખતના અંકની કવર સ્ટોરી છે ગામડામાં ક્રાંતિ લાવશે ઇન્ટરનેટ સાથી. આ શું છે ઇન્ટરનેટ સાથી? આખો પ્રોજેક્ટ શું છે? મિત્રો, તમે મોટાભાગના લોકો શહેરોમાં વસો છો, એ લોકો માટે ઇન્ટરનેટ કે સ્માર્ટફોન બહુ જ સરળ અને સહજ માધ્યમ છે. પણ ગામડાના લોકોનું શું? એ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરી શકે, સ્માર્ટફોન ફ્રેન્ડલી કેવી રીતે બની શકે, એ વિશેનો આખો એક પ્રોજેક્ટ છે. અને આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે એમાં જે જોડાયેલી બહેનો છે, ઇન્ટરનેટનો વ્યાપ વધારવા માટે જોડાયેલી બહેનો છે, સ્માર્ટફોન વાપરવા તરફ પ્રેરે એવી વાતો સાથે જોડાયેલી બહેનો છે, એ તમામ બહેનો સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાની છે. તો આ બહેનોએ ઇન્ટરનેટનો વપરાશ કે મોબાઈલ ફોનનો ઉપયોગ કેવી રીતે અને ધીમે ધીમે એ લોકોની સફર કેવી રોમાંચક રહી, એ વિશેના અનુભવો વિશેની વાત છે. આ સ્ટોરી વાંચીને તમને ચોક્કસથી એવું લાગશે કે ગામડાની સ્ત્રીઓ પણ ક્યાંય પાછળ નથી. મિત્રો, આ વખતના અભિયાનમાં બીજી એક સ્ટોરી છે, એ પણ ટેકનોલોજીની દુનિયાની છે, ઇન્ટરનેટની દુનિયાની છે. નેટ ન્યુટ્રાલિટીનું પ્લસ માઇનસ શું છે, ભારતનો જવાબ શું છે, ફેસબુકનો જે ટ્રાયની જે આખી વાત ચાલી હતી એ વિશેનું ભારતીયોનો શું વિચાર છે, અને ભારતીય નાગરિકોને એના લાભ અને ગેરલાભ શું થશે નેટ ન્યુટ્રાલિટીના, એ વિશેની વાત છે. મિત્રો, થોડાક સમય પહેલાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ એક દેખાવ કર્યો, અને એ જે આખી વાત છે એનો વિવાદ અને એનું એનાલિસિસ અમે રાજકાજમાં લઈને આવ્યા છીએ. આ ઉપરાંત નિયમિત વિભાગો, ગાંધીનગર ડાયરી, વિચારોની વેબસાઇટ, તિકડમ, વ્યંગરંગ, અમેરિકાના ખતખબર, ભાવિની ભીતરમાં, એકમેકના મન સુધી અને ફેમિલી ઝોન તથા હેલ્થ સ્પેશિયલ સાથેનું આ નવું અભિયાન, નવો અંક તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી લખી મોકલાવો. વાંચતા રહો અને વંચાવતા રહો.